પાટણ જિલ્લાના દેલમાલ ગામમાંથી ઝડપાયું નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ। બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડા પાડીને શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાનમાં 500ના દરની કુલ 492 નકલી ચલણી નોટો, પ્રિન્ટિંગ માટે વપરાતા સાધનો અને અન્ય મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 3 ફરાર આરોપીઓની એલસીબીએ શોધખોળ હાથ ધરી। એલસીબીની ટીમે દેલમાલ ગામના નિકુલજી ઠાકોર કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરની ધરપકડ કરી છે, જ્યારે આ કૌભાંડમાં ફરાર ધીરજ ચૌહાણ, કૈલાશ અને પપ્પુ ઠાકોર નામના 3 આરોપીઓની ધરપકડ માટે વિવિધ ટીમ કામે લાગી છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ અગાઉ દિલ્હીમાં એક આંગડિયા પેઢીમાં કામ કરતા હતા। ત્યાં કેટલાક ઇસમોના સંપર્ક થતા નકલી ચલણી નોટોની માંગ ઊભી થઈ હતી, જેના આધારે દેલમાલમાં પ્રિન્ટિંગનું ગેરકાયદે કામ શરૂ કરવામાં આવ્યું। તૈયાર કરાયેલી નકલી ચલણી નોટો દિલ્હીની આંગડિયા પેઢી સુધી પહોંચાડવાની આરોપીઓની યોજના હતી। પાટણ જિલ્લાના દેલમાલ ગામમાંથી ઝડપાયું નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ। બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડા પાડીને શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાનમાં 500ના દરની કુલ 492 નકલી ચલણી નોટો, પ્રિન્ટિંગ માટે વપરાતા સાધનો અને અન્ય મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 3 ફરાર આરોપીઓની એલસીબીએ શોધખોળ હાથ ધરી।